જય મહાદેવ, હર જય ભોલેનાથ, હર હર મહાદેવ, ઓમ. હાલો હીરા ગામવા જઈએ ભાઈ. સુરતમાં જૂની વાત છે. હીરાનું માન હતું બાપા પહેલાં, બહુ માન, કાંઈ ઘટે નહીં માનમાં. ક્યાંક ક્યાંક પેન્ટ વાળા ભળીએ ને ઇસ્ત્રીવાળા, તો એમ થાય કે ભાઈ આપણે આવા કપડાં પહેરવા છે. હો ભાઈ, સુરત જવું છે, માથું ભરાય અને ભાઈને જોઈને. અને દેહમાં કાળો તડક્યો, ભાઈ દાડિયું કરતા, કોઈની પાસે કાંઈ હતું નહીં એ વખતમાં. અને સમય બહુ સ્થિતિ નબળી હતી બધાની. સ્થિતિ એટલે કાંઈ ઘટે નહીં એવી નબળી, કોઈની પાસે કાંઈ હતું જ નહીં બાપા. ખાઈ પીને મજા કરવાની, બસ કાંઈ નહીં. 2 વીઘાનું પીઠ થાય, 2-5 વીઘાનું મજા કરવાની. થોડું એકાદ 2 હરિયા બકાલું કરે, ભયો 12 મહિના નીકળી જાય. જે પછી ચોમામાં નગરા કઠોળમાંથી ઉતરે, ક્યાં ખૂટે પછી. હરીગવાની કઢી હોય ને, અડદની દાળ હોય ને, કઢીની ખીચડી હોય ને, જીક બોલાવવાનું બાપા, કાંઈ ટેન્શન નહીં કાંઈ. અને એ વખતમાં હીરાનું કામકાજ ભાઈ બહુ ઉપડેલું. ચાલુ હીરા ગામમાં સુરત જાય એ હીરાવાળાની બહુ તો ફેશન ફરે ભાઈ. આવો જમાનો. હે માથે પંખો ભરે, ટાટા સિવાય કામ કરવાનું, નો ટેન્શન. પછી ભાઈ એ વખતમાં 27-28 રૂપિયા ટિકટ, એક બસ જાય મોવાની. અને મને એમ થયું કે મારે જવું છે. 2-3 ગુણ માંડી વેચ નાખી, ઉનાળું થઈ હતી. અને બેસી ગયો બસમાં ભાઈ. કામનો હથવારો હતો, બેસી ગયો બસમાં. બેસી ગયો ને ભાઈ, તારાપુર ચોકડી આવ્યા, ઊભી રહી. અડધો કલાક, 15-20 મિનિટ ઊભી રહી બસ. અને નાસ્તો પાણી કર્યા, આવું જમવાનું હોય એ જમ્યા છે. અને પછી તારાપુર ચોકડીએથી ને એ ડ્રાઈવર બદલી જાય. એ ડ્રાઈવર બદલી જાય, એ મોં વગર ઉઈ જાય ઓલ્યા. અને નાથી બીજા બધા મોવે પછી સુરત ખેંચીને આવે. આપણે એમ થતા વિદેશ લઈ જાય કે અમેરિકન લઈ જાય, ક્યાં લઈ જાય એમ આપણે નવાઈ લાગતી એ વખતમાં. ડ્રાઈવર બદલે એટલે ભાઈ બહુ પંથ આગો લાગતો, બહુ આગો લાગતો. પંથ બહુ આગો લાગતો બાપા એ વખતમાં. હવે તો કાંઈ આઘું છે જ નહીં. અમેરિકાની અહીંયા છે, બધું અહીંયા જ છે બાપા. વિદેશી અહીંયા છે એમ કહો તો હાલે. એ જઈને ઉઈ આવે તો ખબર લાગતો. હું તું તો કીધી આવ્યો હતો, હું કાલ ગયો હતો ને કાલ તો ઉઈ આવ્યો લઈને. વિમાનમાં હું 2 કલાક થાય, જઈને ઉયો આવે ત્યાં વાર લાગે બાપા. ને પહેલાં તો બહુ અઘરું લાગતું માણસને. પછી એ સુરત ભાગી ગયો અને મોટા ભાઈ ઘાટમાં શીખી ગયા. અને ખીજાણા મને, એલા ભાઈ તું હીરા ગામવા હીટને આવ્યો? મેં કીધું મારે હીરા શીખવા છે એટલે આવ્યો છું. એટલે પણ અહીંયા મંદી હાલે છે. મેં કીધું ભલે મંદી હાલે, આવી ગયો. તમારે વટવું હોય તો વટો, જે કરવું એ કરો, બાકી મારે હીરા ગામવા છે. પછી મારા મામા ભાઈ, મારા ગુરુજી, એ કે તું હવે એને કાંઈ કેમાં આવ્યો તો ભલે આવ્યો, આપણે હીરા શીખવાડી દો. હું ભાઈ મારે ઉંમર તેરી 12 થી 13 વર્ષની ઉંમર, સ્ટડી કર્યું, આવ્યો તો હીરા ગામવા. અને બિહાર દીધો બાપા મને. 8 દી તો ચાલ્યું ફેરવી. પછી હીરો આપ્યો. અને હીરો આપ્યો ને હીરો ફાટે તૂટે કે કાંઈ ધારમારી ગાબડું નીકળ્યું તો મારી ગોતવાડી જતા ભાઈ, બહુ મારતા પહેલાં. એ તો હવે કાંઈ કોઈને કાંઈ કહેતા નથી. એ શીખાવ હું તો આવવાનું ગુરુને ધોલ મારતી, એવું થોડું છે. 3 કાંઈ બોલ્યા હોય તો અત્યારે એવો સમય છે. અને પહેલાં તો પટે ગોતવાડી જતા શીખાવને. ટીક ખેલી નાખી હોય, ધારમાં ગાબડું કાઢી નાખ્યું હોય, અને ફાટી તૂટી ગયો હોય, ધીરમ પડી હોય તો મારતા બાપા, બહુ મારતા. મારી ઘંટી એક જણો 2 શીખાવ હતા. એક મારી ઘંટી સામો શીખાવ હતો ને, એને લાલ ઝોળ જેવું ટેબલ કીધું, એને હગો ઘણીઓ ગણતો હતો. મેં શીખતો હતો એની પાસે. અને હાથડે ઉરડી દીધો ભાઈ હીરો, મોટો જબરો શ્રેણ્યા જેવો. હો ભાઈ. અને ઠેકડો મારીને ભાગ્યો ભાઈ બાપા કરી. એટલે હું છું શેઠી બધા પાસે ઘંટી જાય. એટલે ભાઈ કાંઈ નહીં, અને છોકરાને હીરો અડાડી દીધો કરો. એ કે હશે દાવા જોઈએ કે બહુ ન ઓલું કરવું. એ કે શેઠ કે થઈ જાય ભૂલ, શીખાવ કહેવાય બાપા. પછી એ સમયમાં થોડુંક માવતરને દુઃખ લાગતું. જે શીખાવ શીખતો હોય છોકરો, જેના હગા સંબંધી શીખવાડે બાપા, એ જ બાવડું ચાલે. પણ થોડીક ખટાશ થઈ જતી એમાં. પણ એ ભૂલી જતા કે ભાઈ હાલો ગમે હોય 5 દી 15 દી, 2 3 મહિના, પણ પછી માણા રાખતા નહીં, ભૂલી જતા. બહુ સારું હતું બાપા એ સમયમાં, ખૂબ સારું. પછી 3-3.5 મહિને મને હીરો આપી દીધો ને હું 4 થઈ ગયો કારીગર. પછી ત્યાં ઘણા વર્ષ બેઠો હું, પણ તોય શીખાવત ગણો બાપા એ કારખાને. પછી કારખાનું ફરી ગયો દેહ. અમારી ટપાલ આવી, ટપાલનો વ્યવહાર બાપા ચાલે. ફોન બાન કેવો કાંઈ કેવું, તાર ને ટપાલ, બસ
ઘટના ઘટી હોય કાંઈ તો તાર આવે એટલે માણાને અચૂકતું લાગતું. એટલે ભાઈ તાર આવ્યો છે એ કે કાંઈક ઘટના ઘટી હોય તો તાર આવે ને આવે નહીં. એમ બધા અહીંયા ભેગા થઈ જતા. અમે ભેગા થતા અને બધા પૂછતા ભાઈ કેમ છે તારે ઘેરે કાંઈ બધી આ તાર આવ્યો એટલે કાં અચૂકતી ઘટના ઘટી હોય ને કાં તાત્કાલિક તેડાવતા હોય છોકરાને, બીજું કાંઈ ન હોય એમાં. પછી આ વ્યવહાર હતો બાપા તાર અને ટપાલ દુવારે. ટપાલ લખી એમાં બધાને નામ માંડવાના, બધાના આખા કુટુંબના નામ આપણે યાદ કરતા ને બધાને નામ લખવાના. ફલાણાભાઈ 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 તથા ફલાણા તથાભાઈ ફલાણાભાઈ તથાભાઈ. આમ અડધી ટપાલ તો નામની જ ભરાઈ જતી બાપા, નામની ટપાલ ભરાઈ જતી. અને પછી જે એટલો ટુકડો પાછળ વધે પછી એમાં બધી વિગત લખવાની કે બાપા અમે મજા કરીએ છીએ, કાંઈ અમારી ઉપાધિ કરતા નહીં, અમે બધા મજા કરીએ છીએ, કાંઈ ખાઈ પીને બધા લહેર કરીએ, હગાવાળાને ઘેરે જમતા હોય એનું નામ દઈએ, બેનની ઘેરે જમતા હોય બેનની ઘેરે જમીએ છીએ, મામાની ઘેરે જમતા હોય તો મામાની ઘેરે જમીએ છીએ. અને એ વખતમાં 150 થી 120 રૂપિયા લોજિંગ બાપા, લોજિંગ એવું ઓછી આવો. અને પછી ભાઈ સહિતપુરા પમ્પિંગ હું હીરા બેઠો કારીગર તરીકે ત્યાં બેઠો અને મને બાકી આપી 15,000. એ વખતમાં 15,000 તો બહુ મોટા લાગતા. જે મારી મગાવ્યા 15,000 રૂપિયા એ કે ભાઈ તું લઈને આવ્યો, આપણો વ્યવહાર કરવાનો છે તારું. અને એમને એમ કાંઈ મને જોયો નહોતો, કારખાને જોઈ ગયા હતા દિવાળી ઉપર, દેહમાં ગયા હતા, હવે પાકું થઈ ગયું, સાંજલો થઈ ગયો ભાઈ. પછી બધા દાગીના દીવો કીધો ક્યાં ભાવ હતો તે 3,035 એ ભાવ હતો, 2,025 10 ગ્રામનો ભાવ કેવો સોનાનો. એ તો હવે રાખડો ફાટી ગયો, બધાને ખબર પડી કે બિસ્કિટ લઈને મેકો ભાઈ, બિસ્કિટ લઈ જવામાં વધે. આ 1.5 લાખે પડ્યું બાપા સોનું અત્યારે. એ વખતમાં 2,035 ન થતા અને અત્યારે 1.5 લાખ નથી થતા, બધું સરખ્યું છે મોંઘવારી પ્રમાણે. એટલે સહિતપુરા પમ્પિંગ સ્ટેશન વલ્લભભાઈ શામજીભાઈ પાંડવ ડુંગરના, જ્યાં હું હીરા હતો કારીગર તરીકે બેઠો. પછી અને શીખ્યો ત્યાં એ કારખાનું છોડી દીધું મેં સતી માતાની ઘેરી. પછી ત્યાં હું બેઠો, ત્યાં પછી મારા લગ્ન થયા એ કારખાને 5 વર્ષ બેઠો વલ્લભ શામજી ત્યાં. અને વલ્લભ શામજી એક દી એને ટેબલે બધા મહેફિલ કરતા હતા ને એમને હરખ્યા બધા એ વખતમાં. અને અમે કારખાને સૂતા બાપા, તે ખાઈને અમે લોજિંગમાં જમતા એ હગાવાલાને ઘેરે જમીન તરત હું પાછો આવ્યો કારખાને. હાબુ લઈ લીધો, 215 હાબુ હતો બાપા, વાપર્યા છે ઘણા, જોજો 215 હાબુ એક લઈ એટલે 8 દી હાલતો એવો દાડોનો લોટકો ને હાબુ બહુ સારો આવે. 215 હાબુનું નામ. એ હાબુ લેતા અને રૂગડા ધોઈ નાખતા, માથું ધોવાતું, નાહી લેતા, એ હાબુ બધું થઈ જતું ને 8 દી હાબુ હાલતો. એ 12 આનાનું 8 આનાનું હાબુ મળતો 215. આ જૂના માણસોને ખબર હોય છે બાપા, 215 હાબુ મળતા ત્યારે. પછી એવડા શેઠિયા બધા મહેફિલ કરતા હતા ને એમને બધી વાતોમાં બીડીયું સિગરેટ ને દાણા સીણા બધું ઝપટ બોલાવી બાપા ને એમને બધું મેકીને વૈયા ગયા બાપા ટેબલ. અને લુગડા ધોઈને કમ્પ્લીટ થઈને નાહી ધોઈને બહાર નીકળ્યો. અને કારખાનું બારખાનું બધું દરવાજો બધું ખુલ્લો હતો, દરવાજો બરોબર બધું ખુલ્લું હતું. અને શેઠિયા 2 ભાઈઓ હતા, વલ્લભભાઈ શામજીભાઈ અને લવજીભાઈ શામજીભાઈ, 2 છોકરા, 2 ભાઈઓ શામજી બાપાને. અને માતાજીને માનવાવાળો બહુ વલ્લભભાઈ, અત્યારે બિચારો ઉયો ગયો, વપ થઈ ગયો, બહુ માનવાવાળો. ખોડિયાર માને મંદિર બનાવ્યું બાપા ડુંગરમાં, ખોડિયાર માનું માણા કમાણો ભાઈ એટલો એ પ્રમાણે બહુ પૈસો બનાવ્યો. પછી એ વૈયા જાય એમને એમ નાહી ધોઈને હું બહાર નીકળ્યો, તમે બારણું બંધ કર્યું પહેલાં. પછી આ બધું બાકડામાં બધું એનું હજેર્યું, બધું એ પડીકાને બડીકાને ટ્રેન ભરીને બધું આ કાઢીને બાટીને બધું એમ ને એમ બધું મેકીને વૈયા જાય આમને બધું. હો બાપા જેમ હોય એમને વૈયા ગયા. હું એને સીતરી સડી કોને ખબર એમને મેકીને વૈયા જાય. આપને એમ થાય ગયા હોય ત્યાં પેશાબ કરવા તો આવશે એમ શું આવે. પછી એ બધું હંજેરીને મારી પાસે મેં કીધું ડબ્બા પપ્પામાં. પછી પહેલાં ડબ્બી આવતી, એવી ડબ્બી આવતી, ડબ્બીમાં એ 8 નાખે, 10 નાખે, 15 નાખે. હવે બધા પડીકા આવ્યા. એ ડબ્બી બધી ડબ્બામાં નાખી, 3નો ડબ્બો વેરડ્યો. એમાં ડબ્બી બધી કારીગરને નાખીને લોક મારી દીધો. લોક મારીને બધું ખાનામાં નાખી દીધો. એને ટ્રી બરી બધું એરા પડીકા ટ્રેમાં મેકીને બધું નાખી દીધું ખાનામાં. અને તાળું મારીને ચાવી નાખી દીધું ખિસ્સામાં. સવારમાં 8 હાથે ભાખરી ખાવા જાઓ. શેઠ આવે 8:30. પછી હું કારખાને છૂટી થઈ ગયો.
કારીગરો આવવા મળ્યા, બધા કારીગરો આવી ગયા પછી વલ્લભભાઈ આવ્યા. લવજીભાઈ પહેલાં આવે, પછી વલ્લભભાઈ થોડાક મોટા આવે. આનાથી લવજીભાઈ આવ્યા. મેં કીધું ભાઈ આવજો, આ તમારી ટેબલની ચાવી અને તમારી અમાનત બધી જોઈ લો બાપા. અને આમ તમે બધું આમને મેકીને વી જતા, હવે આવું બીજી ભૂલ કરતા નહીં. પછી એણે બધું જોયું, ટોટલિંગ પડીકા બડીકા બધું જોયું. રેડી? એ કે રેડી કાંઈ વાંધો નહીં. તમે પટેલ હતા સારું જો, મને પટેલ કહેતા. મારા બેને મામા ભાઈના ભાઈ હતા એની જે પટેલ કહેતા. પછી મેં કીધું હું હવે ભાખરી ખાવા જાઉં. ભાઈ તારું રેડી છે ને બધું? એ કે રેડી કાંઈ ઘટે નહીં હો પટેલ. હું પછી ભાખરી ખાઈને 9 વાગે કામે બેસી ગયો. થોડો અડધો કલાક મોડો બેઠો બાપા. એટલે આ બધી આવી કહાની છે બાપા. પહેલાં એકબીજાને વિશ્વાસમાં મેકતા, અને અત્યારે વિશ્વાસ કોઈ માટે કાંઈ હગા ભાઈ ઉભે છે નહીં. અત્યારે સમય બદલી ગયો છે, અને પહેલાં બહુ સારો સમય હતો, કાંઈ ઘટે નહીં. અને અમારી પાસે 2 જણા બે હવા હોય તો પાટલા હેઠથી કાઢીને આપતા. ગોળ ઘંટી હાલતી, શેમાં બેમાં કાંઈ ઘંટી સેમી હતી જ નહીં ત્યારે, ગોળ ઘંટી. અને દેશી હરેણમાં, લોઢાની હરેણમાં હીરા ઘણા હતા. અને એ વખતમાં 10 થી 12 હીરાના પેલ કાપી તો મોટો કારીગર કહેવાતો. 12 પેલ કાપે, એ કે 10-12 હીરાના 12 પેલ કાપે. શેઠિયા ઘેરે આવે ને લઈ જાય, હાલ તરત બાકી જોવે એટલી આપું તને, તું કારખાને હાલ, કામે આવે. આવો જમાનો કે જેમ તેમ કારીગરોને બહુ માન ભાઈ, બહુ એટલે બહુ. પછી કારીગરો આવે, કારીગર પાસે એકબીજાને ભાવ એવો, બે હવા આવતા. 4-5 જણા આવે તો બાટલા 2-3 આમથી લઈ આવીને આમથી લઈ આવીને પછી હેઠથી કાઢીને દઈને ભાઈ. પછી સા મગાવી 2-3-4 અડધી શીખતો જ હોય. 2-3 એકને મેકી દીધી, શીખવા બધા લઈ આવે ને લઈ આવે. સા બધા લઈ આવે. કપ લાવતા, રકેવ્યું હતું ત્યારે, કાચ નહીં. એ તો હવે આ બધા પ્લાસ્ટિકના કપને ફપને નીકળ્યું. કાંઈ કેવું ત્યારે કાચની રકેવ્યું કારખાને રાખતા અમે. અને કાંઈ એના ટાઈમે ચાલીને આવે તો એ રકેવ્યું લઈને આવતો, કેટલી ભરીને તીનની કાચની રકેવ્યું. એમાંય તૂટી હોય સાવાળા કીધે તો એનો શેઠ પૈસા કાપી દેતો બાપા. સાવાળો કારીગરના પૈસા કાપતો. એ તો હવે બધા કપ નીકળ્યા સાના, ન કે કપ બપ બાપા કાંઈ હતું નહીં. આ બધું હવે અત્યારે આધુનિક નીકળી ગયું. પ્લાસ્ટિકના કપ ને આન તેલ બધી ડીશું પ્લાસ્ટિકની નીકળી. જમવામાં કાંઈ થાળીયું બાળ્યું બધું જ ગયું. પછી અમે પ્લાસ્ટિકની કાચની રકેબીઓ રાખતા. 4-5 મહેમાન આવ્યા તો રકેબીઓમાં સા બધાને આપતા. સા ભરીને વી આવે 4-5 અડધી 2-3 અડધી જે એટલા મહેમાનો એ પ્રમાણે. પછી રકેબી ધોઈને મેકી દઈએ. પછી માવા ખાતા હોય તો માવા મગાવીએ, પાન ખાતા હોય તો પાન મગાવીએ, સિગરેટ બીડી આવું બધા સન્માન કરતા. અમે જાય તો અમારું એ એમ સન્માન કરે. આજ બધાને ભાવ બહુ હતો પહેલાં, અને કાંઈ ઘટે જ નહીં ભાવમાં. અને ભાઈ છોકરો શું કરે તો હીરા ગાય, ભાઈ દીકરી આપો. હીરાનું માન જ લ્યો, કાંઈ ઘટે નહીં. એટલે બધું આવી વાતું છે બાપા. અને લાઇકને સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં. જય ભોલેનાથ, જય મહાદેવ હર, જય મહાદેવ, જય ભોલેનાથ, હર મહાદેવ હર.